ગાંધીનગરમાં રોગચાળો વકર્યો। તમામ મહાનગરોમાં તંત્ર અલર્ટ બન્યું છે। સુરતમાં દૂષિત પાણીને લઈને તંત્રનું એક્શન। અગાઉ લેવાયેલા પાણીના નમૂના ફેલ થયા છે। અલગ અલગ પાણીના 4600 થી વધુ નમૂના ફેલ થયા છે। પાણી અને ડ્રેનેજની લાઇનમાં લીકેજના કારણે આ સમસ્યા થઈ છે। ખાસ કરીને સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં સૌથી વધુ ફરિયાદ નોંધાઈ છે। હાલ કોર્પોરેશને પાણીના ચેકિંગ મુદ્દે કાર્યવાહી તેજ કરી છે। પાણીના તપાસ માટે રેપિડ રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે, જેથી વધુમાં વધુ પાણીના નમૂના લઈને તપાસ માટે મોકલી શકાય। શહેરમાં 120 જેટલા હાઈરિસ્ક એરિયા નક્કી કરીને કાર્યવાહી કરાઈ રહી છે। ગાંધીનગર અને ઇન્દોરમાં જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાએ પોતાની કમર કસી છે। ખાસ કરીને પાણીના જે સેમ્પલ લેવાતા હતા તેની બમણી જે સંખ્યા છે તે કરી દેવામાં આવી છે। અલગ અલગ હાઈ રિસ્ક જે એરિયા છે તે નક્કી કરી દેવામાં આવ્યો છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, જે રીતે ગાંધીનગરમાં હાલ ઘટના બની છે, કઈ રીતે સૂચના આપવામાં આવી છે, કઈ રીતે કામ કરવામાં આવી રહ્યું છે? સુરત કોર્પોરેશન માન્ય મેયર શ્રી કમિશનર મેડમ દ્વારા સુરત કોર્પોરેશનની અંદર અગાઉથી જ એક રોબોસ્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવેલી છે, જેની અંદર સૌથી મહત્ત્વનું છે કે જેવું કોન્ટામિનેશન ઓફ વોટરની કમ્પ્લેન મળે છે, એટલે કોઈ પણ લેવલની કમ્પ્લેન હોય, એક ઘરની હોય, 10 ઘરની હોય, સોસાયટીની હોય કે શેરીની હોય, એ સુરતનું આરોગ્ય વિભાગ અને સાથે સાથે પાણી વિભાગ, હાઇડ્રોલિક વિભાગ બંને સતર્ક થઈ જાય છે અને બંને સતર્ક થઈ અને જે તે વિસ્તારમાં જઈ અને તાત્કાલિક લીકેજની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે। અને સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એ વોટર સપ્લાય નહીં પીવા માટે લોકોને જણાવવામાં આવે છે અને ઓલ્ટરનેટિવ વોટર સપ્લાય એટલે પીવાના પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે છે। અને ત્યાર પછી પાણીના સેમ્પલ લેવાની કામગીરી હોય કે સર્વેલન્સની કામગીરી હોય, કેસ આઈડેન્ટિફિકેશન કરવાનું હોય કે ORS લોકોની અંદર જાગૃતિ લાવવાની હોય, આ તમામ કામગીરી સુરત કોર્પોરેશન મારફતે કરવામાં આવતી હતી। ગઈકાલે ગાંધીનગરથી થેન્નારસન સર દ્વારા એક મિટિંગ કરવામાં આવી। એની અંદર 17 જેટલી જે કોર્પોરેશન છે એ તમામને આ માટે સૂચના આપવામાં આવી છે।